નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. આજે આપણે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચયમાં સ્વાધ્યાય 8.1નો બીજો દાખલો જોઈશું. તો અહીં જુઓ, આપણને બીજો પ્રશ્ન આપેલો છે કે આકૃતિ 8.13માં tan p માઇનસ cot r શોધો. કે અહીં આપણને આકૃતિ આપેલી છે, આકૃતિ 8.13, એમાંથી આપણે જોઈને tan p માઇનસ cot r શોધવાના છે. તો પહેલાં તો આપણે tan p ને cot r ની કિંમત ગોતી લઈશું, એની બાદબાકી કરીને શોધવાનું છે. તો હવે tan p ને cot r શોધવા છે, તો તમે આકૃતિમાં જોશો તો આપણને કેટલી બે બાજુ આપેલી છે, એમાંથી આપણે તો ત્રીજી બાજુ ગોતવી પડશે, કારણ કે આપણે આ બંનેની કિંમત શોધવી છે. તેના માટે આપણને આખા ત્રિકોણની ત્રણેય બાજુ ખબર હોવી જોઈએ. તો હવે આ ત્રિકોણની ત્રણેય બાજુ ત્રિપુટી આવડતી હોય તો આપણે સીધું કહી શકીએ કે 12, 5, 13 ની ત્રિપુટી બને. પણ આપણે પાયથાગોરસના નિયમથી ત્રીજી બાજુ શોધી લઈશું. અહીંયા જુઓ, અહીંયા જે PQ છે અને QR છે, એ બંને કેવી છે? બાજુ છે. અને જ્યારે જે સૌથી મોટી બાજુ એને આપણે શું કહીએ? કર્ણ કહીએ. અને જ્યાં PR શું છે? કર્ણ છે. તો આ બંને બાજુ છે, જ્યારે PR કર્ણ છે. તો પાયથાગોરસનો નિયમ થાય કે બંને બાજુનો વર્ગ એ કર્ણના વર્ગ જેટલો હોય છે. આ બંને બાજુનો વર્ગ કરીને એનો સરવાળો કરીએ, એ કેના વર્ગ જેટલો હોય? કર્ણના વર્ગ જેટલો હોય. તો અહીંયા બંને બાજુ કઈ છે? PQ ને QR. તો અહીંયા PQ સ્ક્વેર, PQ આખાનો વર્ગ વત્તા QR સ્ક્વેર, PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર કેના જેટલો થશે? PR સ્ક્વેર જેટલો થશે, બરાબર PR સ્ક્વેર. આ બંને બાજુનો વર્ગ કેના જેટલો થશે? કર્ણના વર્ગ જેટલો થશે. તો PQ આપણને કેટલી આપેલી છે? 12 સેન્ટીમીટર દાખલામાં જ આપેલી છે. તો PQ ની જગ્યાએ 12 મૂકી દઈએ. તો 12 નો વર્ગ વત્તા QR. QR અહીંયા જોવો, આપણને આપેલી નથી, આપણે શોધવાની છે. તો QR ના QR જ લખી દઈશું, QR નો વર્ગ. હવે PR આપણને આપેલું છે, કેટલું છે? 13 સેન્ટીમીટર. PR બાજુનું માપ કેટલું છે? કર્ણનું માપ 13. તો અહીં આપણે 13 લખી દઈશું, બરાબર 13 નો વર્ગ. હવે આપણે QR સ્ક્વેર QR શોધવો છે, તો QR સ્ક્વેરને આપણે શું કરશું? સૂત્ર કરતા કરશું. તો QR સ્ક્વેરને સૂત્ર કરતા કરવા છે તો મારે શું કરવું પડશે? આ 12 નો વર્ગ છે અને બીજી બાજુ લઈ જઈશ. તો અહીંયા 12 નો વર્ગ શું છે? પ્લસ છે, બીજી બાજુ જશે માઇનસ થઈ જશે, બરાબર. શું થઈ જશે? 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ, આવી રીતે થઈ જશે. એટલે QR સ્ક્વેર બરાબર શું થઈ જશે? 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ. તો 13 નો વર્ગ કેટલો થાય? 169, 169. જો તમને વર્ગ મોઢે ના આવડતા હોય તો તમે સાઈડમાં આવી રીતે ગુણાકાર કરી શકો, 13 ગુણ્યા 13. પણ 1 થી 25 સુધીના વર્ગ યાદ જ રાખવાના, કારણ કે આપણે પછી છેલ્લે વર્ગમૂળ કાઢવાનું હોય ત્યારે પણ આપણને સરળ પડે. હવે 12 નો વર્ગ કેટલો થાય? 144. તો માઇનસ 144. હવે QR સ્ક્વેર આપણને કેટલું મળી જશે? QR સ્ક્વેર બરાબર 169 માઇનસ 144. તો આમાંથી 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2. QR સ્ક્વેર કેટલું મળી ગયું? 25. હવે આપણે શું શોધવાનું છે? QR. તો QR બરાબર શું થઈ જશે? 5. 25 નું વર્ગમૂળ કાઢીએ તો QR કેટલું મળી જાય? 5. તો આપણને ત્રીજી બાજુનું માપ મળી ગયું, કેટલું થશે? 5 સેન્ટીમીટર થશે. તો QR આપણે ગોતી લીધું, કેટલું છે? 5 સેન્ટીમીટર. તો હવે જો આપણને ત્રણેય બાજુ મળી ગઈ છે. હવે આપણે tan p ને cot r ના સૂત્રમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને શું મળી જશે? આ બાદ પછી બંનેના કિંમત મળી જાય અને પછી આપણે એની બાદબાકી કરી દેવાની એટલે આપણને જવાબ મળી જાય. આની જગ્યાએ જો તમને ત્રિપુટી આવડતી હોય તો દાખલો એકદમ સરળ થઈ જાય. તમારે આવી રીતે પાયથાગોરસની રીતે પણ ગોતવું ના પડે. ત્રિપુટી આપણે યાદ રાખી લો કે 12, 5 ની જ્યારે બાજુ હોય તો કર્ણ કેટલો થાય? 13. તો હવે જુઓ, આગળ આપણે tan p ની કિંમત શોધી લઈએ. તો tan p, તો tan p બરાબર શું થઈ જશે? તો tan બરાબર શું થાય? tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan p બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સાબાના છેદમાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો હવે tan p, તો અહીંયા આપણે પહેલા તો tan નું સૂત્ર મૂકી દેવાનું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે ખૂણો જોવાનો, ખૂણો કયો છે? P. તો અહીંયા આપણે P ખૂણો લઈ લેવાનો. હવે P ખૂણાની સામેની બાજુ, P ની સામેની બાજુ કઈ છે? અહીંયા જુઓ, કેટલી છે? 5. તો અહીંયા આપણે કેટલા લખીશું? 5. એની પાસેની બાજુ, અહીં ખૂણો P છે, એની પાસેની બાજુ, પાસે કયું આવ્યું છે? 12 સેન્ટીમીટર. આમાં ધ્યાન રાખવાનું છે, પાસે એટલે 13 નથી લખી દેવાનું, 13 તો કર્ણ છે, બાજુ લખવાની. એટલે કે તે P ની સામે શું આવશે? 5 સેન્ટીમીટર, બાજુ શું આવશે? 12. એટલે 5 ના છેદમાં 12 એ આપણને શું મળી ગયું? tan p મળી ગયું. હવે એવી જ રીતે cot r શોધી લઈએ. તો cot r બરાબર શું થઈ જશે? cot r
એક કોટ આર અને 10p બંને જ કેવા હોય, સમાન હોય. પણ આપણે જો તમને ખબર હોય નિયમ તો આપણે આ પણ ના શોધવું પડે, પણ કોટ આર આપણે શોધી લઈએ કે કોટ આર, તો કોટ એનું સૂત્ર શું થઈ જાય? 10 નું ઊંધું. યાદ ના હોય તો એક 10 ને કોટ બંને કેવા હોય? એકબીજાના વ્યસ્ત. તો કોટનું સૂત્ર શું થઈ જાય? 10 નું ઊંધું. 10 નું ઊંધું એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. હવે અમે ધ્યાન રાખવાનું, કોટનું સૂત્ર મૂકી દીધું, પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. હવે આર ખૂણો જોઈ લઈએ તો આર ખૂણો, તો હવે આર ખૂણાની સામે, હવે આર ખૂણાથી આપણે સામેની પાસેની જોવાની છે, પી ખૂણાથી નહીં જોવાની. એકદમ ઈઝી છે ત્રિકોણમિતિ. આપણે પહેલાં તો જે 10 હોય તો 10 નું સૂત્ર મૂકી દેવાનું, કોટ હોય તો કોટનું મૂકી દેવાનું. હવે પછી ખૂણો જોવાનો, આર ખૂણો, તો આરની પાસેની બાજુ, આરની બાજુમાં કઈ આવેલું છે? 5, એટલે બરાબર 5. હવે એની સામેની બાજુ, આરની સામે કઈ આવેલી છે બાજુ? 12, તો 5/12. તા જો આપણને 10p કેટલું મળી ગયું? 5/12. કોટાર કેટલું મળી ગયું? 5/12. હવે આપણે શોધવાનું શું છે? 10p માઇનસ કોટાર. તો હવે 10p માઇનસ કોટાર એ શોધી લઈએ. કિંમત મૂકી દઈએ. 10p કેટલા મળ્યા હતા? 5/12. કોટાર કેટલા મળ્યા? 5/12. 5/12 માંથી 5/12 જાય, કેટલો આવે જવાબ? 0. 5/12, 5/12 ઉડી જાય, જવાબ 0 આવી ગયો. તો આપણો જે બીજો દાખલો છે એનો જવાબ શું આવી જશે? 0 આવી જશે. તો આ જોવો, આપણા બીજા દાખલાનો જવાબ આવી ગયો. અહીં આપણો પ્રશ્ન નંબર 2 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.